છેલ્લા 24 કલાકના 10 એવા મોટા સમાચાર જે તમારે જાણવા જરૂરી છે એ બધા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે પાકિસ્તાનથી કરીએ તો સીએમ યોગીએ આજે કહી દીધું કે પાકિસ્તાને 75 વર્ષ જીવી લીધું. હવે તેનો સમય આવી ગયો છે, તેની પાસે વધારે સમય બચ્યો નથી. સાથે તેમણે એમ પણ કહ્યું કે આપણા એક પૂજ્ય સંતે આ વાત જાહેર કરી હતી કે આધ્યાત્મિક દુનિયામાં પાકિસ્તાનનું કોઈ જ અસ્તિત્વ નથી. જેનું વાસ્તવિક અસ્તિત્વ નથી તે કૃત્રિમ છે અને કૃત્રિમનું એક નિશ્ચિત જીવન હોય છે. આજે તેમણે અયોધ્યામાં એક જાહેર સભાને સંબોધતા એવું પણ કહ્યું હતું કે જે ઓપરેશન સિંદૂર હતું એ ભારતની સૌથી મોટી સફળતા છે અને તેમને આપણા 26 લોકોને ધર્મ પૂછીને માર્યા અને તેની સામે આપણે પાકિસ્તાનના 124 કરતા વધારે આતંકીઓનો ખાત્મો કર્યો છે. અમિત શાહે આજે બાંગ્લાદેશને ચેતવણી આપી છે. અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે બાંગ્લાદેશના નિર્માણમાં બીએસએફ અને સેનાએ અજોડ બહાદુરી દર્શાવી છે અને બીએસએફ દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને અવગણવી ન જોઈએ. દિલ્હીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના શણગાર સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 1965 થી 2025 સુધી પોતાના જીવનું બલિદાન આપનારા 2003 સૈનિકોને દેશ વતી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમારોહમાં તેમણે એમ પણ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર કરીને આપણે પાકિસ્તાન આખી દુનિયા સામે ખુલ્લું પણ પાડી દીધું છે. ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે અને એવું કહેવાય રહ્યું છે કે 26 અને 27 મે ના રોજ તેઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જશે અને ખાસ કરીને અમદાવાદમાં એક મોટા રોડ શોનું પણ આયોજન કરશે. અને આ સાથે જ 27 મે ના રોજ પીએમની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરનું કાર્યક્રમનું આયોજન થશે અને પીએમની હાજરીમાં શહેરી વિકાસ વિભાગોના કાર્યક્રમો પણ યોજાશે. સાથે જ 22,000 મકાનોની ફાળવણી કરવામાં આવશે. આટલું જ નહીં, ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ 3 નું ખાતમુહૂર્ત પણ કરશે અને આ સાથે સાથે તેઓ 3,300 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરશે. આખરે ગુજરાતમાં વાવાઝોડાનું જે સંકટ હતું એ ટળી ગયું છે, કારણ કે જે સિસ્ટમ બની હતી આગળ તો વધી રહી છે, પરંતુ તે વાવાઝોડામાં કન્વર્ટ થઈ શક્યતાઓ લગભગ નહીવત છે. અત્યારે જે સ્થિતિ બની છે લગભગ લો પ્રેશરની સ્થિતિ છે. આગળના સમયમાં ડિપ્રેશન બની શકે છે, પરંતુ વાવાઝોડું બનશે એવી શક્યતાઓ હાલ નહીવત દેખાઈ રહી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ભલે અત્યારે વાવાઝોડું ન આવવાનું હોય, પરંતુ આની સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક એરિયાનો પણ સમાવેશ થાય છે. વાવાઝોડાનું સંકટ ભલે ટળી ગયું છે, પરંતુ અત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આવી રહ્યો છે અને સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને સુરેન્દ્રનગરમાં આ જ કારણે 100 થી વધારે વૃક્ષો ધરાશાયી થયા હતા અને સાથે જ 40 જેટલા જે વીજ પોલ છે એ પણ ધરાશાયી થયા હતા અને આને જ કારણે સુરેન્દ્રનગરમાં છેલ્લા 22 કલાકથી વીજ પુરવઠો પણ બંધ છે. બીજી તરફ સુરતમાં પણ અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે અને અઢળક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. આટલું જ નહીં, સુરતમાં અનેક લગ્નમાં જે મંડપો હતા એ પણ ઉડી ગયા હતા. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં 20 થી વધુ કેસ આજના દિવસે જ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 11 વર્ષનો બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આણંદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પેટલાદના વ્યક્તિને કોરોના થયો. કોરોનાના કેસને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં રાજકોટ અને કડીમાં એક કેસની પુષ્ટિ થઈ છે. મે મહિનામાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં કોરોના કુલ 40 કેસ નોંધાયા છે. આ આંકડાઓએ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે જે આપણે વેક્સિન લીધેલી છે એને જ કારણે આગળના સમયમાં કોરોનાના કેસ વધુ સામે નહીં આવે તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. સુરતની 23 વર્ષની શિક્ષિકા તેના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી, ભાગી ગઈ હતી. એ કિસ્સો આપણે બધાને યાદ જ છે. હવે ફરી એક વખત સુરતમાંથી જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 19 વર્ષની યુવતી 17 વર્ષના સગીર સાથે ભાગી ગઈ હતી અને લગ્નનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે આ બંનેની ધરપકડ મહારાષ્ટ્રના જલગાંવમાંથી કરવામાં આવી છે. આટલું જ નહીં, આ બંને લિંબાયત વિસ્તારની એક જ સોસાયટીમાં રહેતા હતા અને આ યુવતી અને સગીર વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. અને આ બાદ સગીરના માતા પિતાએ આ વિશે ફરિયાદ નોંધાવી હતી અને અત્યારે પોલીસે બંનેની ધરપકડ પણ કરી લીધી છે. સુરતમાં પિતા અને પુત્રીનો સંબંધને લાંછન લગાવે એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સાવકા પિતાએ પોતાની સાવકી પુત્રી ઉપર લગભગ 12 વર્ષ પહેલા દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ સતત એને બ્લેકમેલિંગ કરતો હતો. સતત એનો વિડીયો જે ઉતારેલો હતો એને જ બતાવીને સતત એની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પુત્રીના અત્યારે લગ્ન થઈ ગયા બાદ પણ તેને સતત પોતાને જે વિડીયો ઉતારેલો હતો એ જ વિડીયો મોકલીને ફરી એકવાર શારીરિક સંબંધ બાંધવા માટે તેને ફોર્સ કરી રહ્યો હતો. પરંતુ હવે જે પુત્રી છે એને પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. એને જ કારણે પોલીસે કલાકોની અંદર જ એ પિતાની ધરપકડ પણ કરી લીધી છે. આજે કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક ગેંગ રેપના આરોપીને જમાનત મળતા તેને નાચતા વિક્ટરી પરેડ કાઢી હતી અને આ પરેડમાં ઘણા બધા કાર અને બાઇકના કાફલા પણ જોવા મળ્યા હતા. આ કેસ 16 મહિના જૂનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કર્ણાટકના હાવેરીમાં જ્યારે એક આંતર ધાર્મિક યુગલના હોટલના રૂમમાં ઘણા લોકો ઘૂસી આવ્યા હતા. એ પછી આરોપીઓ મહિલાને નજીકના જંગલમાં ખેંચી ગયા હતા અને કથિત રીતે તેના પર સામૂહિક બલાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસ જ્યારે સામે આવ્યો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ અત્યારે કોર્ટમાંથી તેને જમાનત મળી ગઈ છે. અમેરિકામાં ફરી એકવાર એક પ્લેન ક્રેશ થયું છે. અમેરિકાના સાન ડિએગોમાં એક મિની પ્લેન રહેણાંક
વિસ્તારમાં ક્રેશ થયું છે, જેના વિમાનમાં સવાર તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને કારણે 15 થી 20 મકાનોને ભારે નુકસાન થયું છે અને વિમાન પડતા જ મકાનો તથા વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેના લીધે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગાઢ ધુમ્મસના કારણે પાયલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જે આ ભયાનક દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું. આગના લીધે ઘણા મકાનો અને વાહનોને નોંધપાત્ર રીતે નુકસાન થયું છે. મહત્વનું છે કે અમેરિકામાં સતત પ્લેન ક્રેશના જે વિડીયો છે એ પણ સામે આવી રહ્યા છે અને આની સાથે સાથે ઘટના પણ ઘણી વધી ગઈ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.